પણ તમે જે મેન્શન કર્યું હતું શરૂઆતમાં ઘણા અમુક સેક્ટર્સ જણાવ્યા એમાંથી હેલ્થકેર હતું. અત્યારે જો ગ્લોબલ હેલ્થ આ સ્પેસમાં એટલે આ સેક્ટરમાં અત્યારે મજબૂત છે. આ સિવાય અન્ય સ્ટોક પણ તમે જુઓ, ડીવીસ લેબમાં એક મજબૂતી, લોરસ લેબ્સ, બાયોકોન મજબૂતી બતાવી રહ્યા છે, લ્યુપિન, અબોટ જેવા સ્ટોક્સ છે એક મજબૂતી આપણને બતાવી રહ્યા છે. ઓવરઓલ અપોલો હોસ્પિટલ એટલે એલ્કેમ લેબ, ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ આ સ્પેસ અવારનવાર સાથે ચર્ચા થતી હોય છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ સેક્ટરમાં ઓફકોર્સ ફાર્મા કંપનીમાં થોડા હમણાંથી કેટલા એક બે વીકથી ઘણા એફડીએ ઇશ્યુઝ આવી રહ્યા છે અને થોડા મે બી આઈ ડોન્ટ નો ઇનડાયરેક્ટલી લિંક છે કે નહીં ટ્રેડ વોર સાથે, પણ ઘણા બધા એફડીએ ઇશ્યુ તો એના લીધે થોડો પ્રોબ્લેમ લાગે છે હમણાં અહીંયા. બટ ઓફકોર્સ ટેરિફ લાગવાના નથી એટલે એમાં કોઈ ટેન્શન નથી. નીચે ઘટાડે તો આઈ થિંક મને આ સિપ્લા અને લુપિન બેઉ સ્ટોક સારા લાગે છે જે તમે નો લઈ શકો છો, કેમ કે તમે જો તો એમનું જે ઓવરઓલ માર્કેટ શેર છે યુએસમાં પણ હમણાં હાઈએસ્ટ છે અને આગળ જઈને માર્જિન પર ખાસું મોટું 1% ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યો છે અને ડિમાન્ડ પણ આગળ જઈને સ્ટ્રોંગ રહેવાની છે. અગર તમે જોયો તો આઉટસોર્સિંગમાં સીડીએમઓ અને એમાં આઈ થિંક ફાયદો થશે ચાઇના +1 પોલિસીમાં, પણ ઓફકોર્સ એટલું સક્સેસફુલ નથી. પણ આઈ થિંક સીડીએમઓ સેક્ટરમાં આઈ થિંક એ પણ તમે થોડું નજરમાં રાખો. ત્યાં પણ એક સારી કેપેસિટી ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે, જે રીતે ડીસ લેબ હોય કે લોરસ લેબ હોય ને એ બધાની. અને અહીંયાથી મને એવું લાગે છે કે હવે એક્ઝિક્યુશન પર અગર એમની પાસે 8-10 સારા ક્લાયન્ટ મળે તો અહીંયાથી સારું એવું માર્જિન એક્સપાન્શન પ્લસ એનો એક વિઝિબિલિટી અમુક વર્ષની દેખાય છે, તો એ પણ દેખાય ને પ્લસ હોસ્પિટલ આઈ થિંક ઘણા સારા દેખાય. તમે જો એવરેજ રેવન્યુ પર બેડ સારું વધી રહ્યું છે, ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ લઈએ. અગર આપણે કેપેસિટીની પણ વાત કરીએ તો અપોલો હોસ્પિટલ હોય કે મેક્સ હેલ્થકેર હોય, તેમાં ઘણી બધી એ બધાની કેપેસિટી ઓલમોસ્ટ 75% થી 80% રહી છે. એક્સપાન્શન એ મોટું છે. ઓલમોસ્ટ આઈ થિંક અપોલો હોસ્પિટલે 6-7 હજાર કરોડનું નવું કેપેસિટી એક્સપાન્શનની વાત કરીએ તો આ ઓવરઓલ આ સેક્ટર પોઝિટિવ છું. એમાં આગળ સૌથી વધારે પોઝિટિવ હું આઈ થિંક હોસ્પિટલ્સ અને સીડીએમઓ બિઝનેસ રહીશ. ફાર્મામાં થોડા ઇશ્યુઝ છે પણ આઈ થિંક લોંગ ટર્મ માટે આ ત્રણેય સેગમેન્ટ વધારે સારા, ત્રણેય સારા છે ઇન્વેસ્ટ કરવા માટે. ઓકે, લોંગ ટર્મ એક વ્યૂ ઓવરઓલ એક પોઝિટિવ આપણે આ સ્પેસ પર સેક્ટર પર બનતો જોઈ રહ્યા છે. ધ્રુમિલ,